ઉકાઈ સોનગઢ રોડ ઉપર સરકારના કરોડો રૂપિયાના ખર્ચે નવો એસટી ડેપો બનાવવામાં આવ્યો, પરંતુ આ એસટી ડેપોના ટોયલેટ બાથરૂમમાં ક્યાંય પણ પાણી ન આવતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એના માટે જવાબદાર કોણ? વર્ષોથી સોનગઢના મેઇન બજારમાં બસ ડેપો આવેલો હતો, પરંતુ લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને બેસવાની વ્યવસ્થા મળે, સ્વચ્છ વાતાવરણ સાથે ટોયલેટ બાથરૂમ અને પીવાના પાણીની વ્યવસ્થા મળે તેવા હેતુથી કરોડો રૂપિયા ખર્ચને ઉકાઈ સોનગઢ રોડ પર જ્યાં જૂનું બસ ડેપો આવેલું હતું તેની આગળ જ નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું, પરંતુ અહીંના ખરાબ વહીવટ કરતા અને વહીવટને કારણે મુસાફરોએ અહીં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પ્રાથમિક સુવિધાઓમાં જેનો સમાવેશ થાય છે તેવા ટોયલેટ બાથરૂમ જવા માટે અહીં પાણીની વ્યવસ્થા જ નથી। સવાલ એ ઊભો થાય છે કે સરકારે ફાળવેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આખરે ગઈ ક્યાં? આવો તો કેવો કોન્ટ્રાક્ટર આ બધું બનાવી ગયો કે પાણીની સુવિધા જ નથી? અને આ બધું જોવાની જેની જવાબદારી છે તે ડેપો મેનેજર કેમ ધ્યાન નથી આપતા તે પણ મોટો સવાલ। ત્યારે પોતાના અનુભવ વર્ણવતા મુસાફરોએ શું કહ્યું આવો સાંભળીએ। રાહુલ સોનીનો રિપોર્ટ, સોનગઢ। बस स्टेशन पर 24 कलाक રહેવાનો કોઈ ટાઈમ નથી અધિકારીનો 9 વાગ્યાનો ટાઈમ છે। આપણા સાહેબ છે આ સાહેબ છે સાચી વાત છે, પણ અધિકારીઓ અહીંયા હાજર રહેવાનો ટાઈમ શું છે? 9 વાગ્યાનો 9 વાગે અહીંયા સાહેબ આવે ડેપો મેનેજર 24 કલાક તો અહીંયા છે ડેપો મેનેજર ક્યાં છે? બતાવો, અમે તો જઈએ એવા પહેલેના પણ વિડીયો અમારી પાસે ડેપો મેનેજર હાજર નથી તો ટાઈમ ટાઈમ અહીંયા તમે કહો 24 કલાક ડેપો મેનેજર તો છે જ નથી। ડેપો મેનેજર બોલો સાહેબ, ફોન કરો। મિત્રો, કરોડોના ખર્ચે બનેલું સોનગઢનું બસ સ્ટેન્ડ જે થોડા સમય પહેલાં હર્ષભાઈ સંઘવી દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું હતું, ત્યાં પાણી નથી। આ પાણીને લઈને અમે 6-7 મહિના પહેલાં પણ રજૂઆત કરી હતી, પણ અધિકારીઓ એના પર કોઈ ગંભીર નિર્ણય નથી લેતા। નીચે અમે જે લેડીઝો ગયા જેની ફરિયાદ છે કે અંદર પાણી નથી, એની સાથે નાના નાના બાળકો હોય છે, તો આવી પરિસ્થિતિમાં લેડીઝો અને બાળકો શું કરશે જરા વિચારી જુઓ। આવીને આવી ફરિયાદ અમે કરતા હોય છે તો એ સત્તા અધિકારીઓ કોઈ એનો ઉપર નિર્ણય લેતા નથી। એમના દ્વારા પૂછવામાં આવ્યું અમને કે આ ટાંકી પાણી કેમ નથી? એમણે કીધું કે ભાઈ ટાંકી સાફ કરી હતી, જે ટાંકી લીકી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો મિત્રો, ટાંકી જેમને તેમ છે ને આટલું મોટું બસ સ્ટેશન, ત્યાં ફક્ત આટલી નાની નાની ટાંકીઓ પૂરી થાય છે। મેં નગરપાલિકામાં પૂછવા તો નગરપાલિકા કહે છે કે અમે પાણી આપવા તૈયાર છે, એમને ટાંકી વસાવતા નથી। હવે સત્ય શું છે એ તો જાણીએ, કે અધિકારીઓ જાણશે કે સત્ય શું છે। આ તો એક તપાસનો વિષય છે। હું રાહુલ સોની, બિંદેશ્વરી શાહ સાથે, ગુજરાત કા ખબરીલાલ।